તો ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરામાં આયોજિત એક ભવ્ય જનસભાને સંબોધતા વિપક્ષી દળો પર આકરા પ્રહારો કર્યા। ખાસ કરીને મહિલા અનામત બિલના મુદ્દે તેમણે કોંગ્રેસ અને તેના સાથી પક્ષોને આડે હાથ લીધા હતા। તેમણે આ દિવસને ભારતની નારી શક્તિ માટે ઐતિહાસિક દિવસ ગણાવ્યો હતો। તો ડેપ્યુટી સીએમએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામોનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે કોંગ્રેસને હવે ઉમેદવારો પણ મળતા નથી અને 720 સીટો પર ભાજપનો સીધો વિજય થયો છે। તેમણે કટાક્ષ કર્યો કે હાર બાદ કોંગ્રેસ અને આપ બંને ઈવીએમ પર દોષ મઢે છે। હજારો નાગરિકો આવા ગરમીના સમયની અંદર ઘર કામ છોડીને જો આપણી સૌની જોડે ઊભા હોય તો એવા એક બી નાગરિકનો રાત્રે 2 વાગે બી નાનામાં નાના કામ માટે ફોન આવે તો હસતા મોડે ફોન ઉચકીને સારો જવાબ આપીને એના કામનો નિકાલ કઈ રીતે આવે તે દિશામાં આપણે કામ કરવાનું છે। આ ભારતીય જનતા પાર્ટીના સંસ્કાર આજકાલ આ કોંગ્રેસીઓના પેટમાં બહુ દુખે છે અને દુખવું બી જોઈએ, કારણ કે આ કોંગ્રેસીઓથી આખું ગુજરાત કંટાળેલું। એ કોંગ્રેસીઓ હવે અમારા મજબૂત કામોના લીધે અમારાથી કંટાળેલા છે અને થાકવા જ જોઈએ। મારા બરોડા શહેરના નાગરિકો આજે મને કહે કે અશાંત ધારાને મજબૂત કરવો અને આપણા ક્ષેત્રોને સુરક્ષિત રાખવા તે ખોટું કામ છે। અશાંત ધારાને મજબૂત કરવો જોઈએ કે ના કરવો જોઈએ, તમે જ મને કહો, જરાક જોરથી કહો તો જ સંભળાશે। અને આ અશાંત ધારાને મજબૂત કર્યો તેમાં કોંગ્રેસીઓ કેમ ઉપર નીચે થાય? મારે મારા રાજ્યના નાગરિકોના હિતમાં કામ કરવું કે આ કોંગ્રેસીઓને કટકી મળતી હોય પરમિશન લાવવા માટેની એ કામોને એમને કઈ બી કરીને બંધ કરાવવા? આ અશાંત ધારાની અંદર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં વિધાનસભાના બજેટ સત્રમાં અશાંત ધારાને બિલકુલ મજબૂત બનાવવામાં